પાટણના ચંદનજી અને ગેનીબેનના ફોટા સાથેના બેનર મૂકી મહિલાઓએ શરૂ કરી ભજન મંડળી। બંનેની જીત માટે બાપાની ભક્તિ। આ વર્ષે લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। ભાજપ, કોંગ્રેસ સહિતના પક્ષોએ પોતાના ઉમેદવારના નામ પણ જાહેર કરી દીધા છે, જેને પગલે ઉમેદવારો પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે। પાટણ લોકસભાની બેઠક પર કોંગ્રેસે ચંદનજી ઠાકોરને ટિકિટ આપી છે, જ્યારે બનાસકાંઠા લોકસભા બેઠક પર ગેનીબેન ઠાકોરને કોંગ્રેસે મેદાનમાં ઉતાર્યા છે। ત્યારે આ બંને ઉમેદવાર જીતે તે માટે હવે પ્રાર્થના કરવામાં આવી રહી છે। રાધનપુર તાલુકાના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ કોંગ્રેસના બંને ઉમેદવાર જીતે તે માટે પ્રાર્થના શરૂ કરી છે। લોકસભાની ચૂંટણીના ધમધમાટ વચ્ચે પાટણના રાધનપુર તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર જીતે તે માટે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। રાધનપુરના પ્રેમનગર ગામ ખાતે સદારામ બાપાના ભક્તોએ પ્રાર્થના શરૂ કરી હતી। પાટણ લોકસભાના ઉમેદવાર ચંદનજી ઠાકોરને અને બનાસકાંઠા લોકસભાના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને વિજય બનાવવા માટે આ ખાસ પ્રાર્થના કરવામાં આવી હતી। પાટણના ચંદનજી અને ગેનીબેનના ફોટા સાથેના બેનર મૂકી મહિલાઓએ ભજન મંડળી શરૂ કરી હતી। બંનેની જીત માટે બાપાની ભક્તિ કરી હતી। સારું કરવા માટે કે તમને બાપુ સહાયતા કરીને જીતાડે ચંદનસિંહ સાહેબને અને ગેનીબેન ઠાકોર માટે ભજન કીર્તન અહીંયા રાખેલ છે અને અમને પણ બધાને ખૂબ આનંદ છે અને સદારામ બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી આશા છે। બધી ભાઈઓ બહેનો પ્રાર્થના કરીએ છીએ બે હાથ જોડીને કે બાપુ આ બંનેની જીત લાવે એવી અમારી દરેકની આશા છે, તો બાપુ આપણી દરેકની આશા પૂરી કરશે। આ કાર્યક્રમ એ હતો કે અમે સદારામ બાપુની જે એમની મૂર્તિ પ્રાર્થના કરી બે ઉમેદવારને જે ઉમેદવાર છે ચંદનજી ઠાકોર પાટણ જિલ્લામાં, બનાસકાંઠા જિલ્લામાં ગેનીબેન, આ બે ઉમેદવાર જીતે ને પરમ કૃપાળુ સદારામ બાપુ એટલી દયા કરે કે બેને વિજય બનાવે। અમને એટલી શ્રદ્ધા છે કે બાપા અમને ખરેખર કૃપા કરી બેને વિજય બનાવશે।